अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। जय गोपाल जय गौ माता 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 जय गौ माता जय गोपाल जय गौ माता जय गोपाल बोलिए गौ माता भाई हूँ बीजी कथा नहीं कराई रह्यो तमने गौ कथा संपणનું મૂળ છે ગાયનો જન્મ ક્યાંથી થયો બતાવું તમને સાહેબ કે પોપટનું બચ્ચું ઉડીને ગયું શંકર ભગવાનની પાસે ગયા અને સુખદેવ બનીને પછી ગાયની કથા સંભળાવે છે। ગાય શું છે પરીક્ષિતને સંભળાવે છે અને જે પાર્વતી ગુફામાં હતી એ કામધેનુ બની ગાયનું રૂપ લઈને વશિષ્ઠના આશ્રમે આવે છે। જો કે આમ તો આપણા દુર્ભાગ્ય છે કે આ દેશને ગાયની મહિમા ગાવી પડે। જે દેશમાં ગાયની પૂજા થતી હોય ગાયને મેં માત કહેતા હોય ને એના માટે ગાય વિશે સમજાવવું પડે એ ગુરુ છે પણ એટલા માટે કે લોક ગમે તેમ કરીને ગાયનો ઉપયોગ કરે સાહેબ ગૌ માતાના ગુણ લે। અત્યારે બધું આવે છે ગૌમૂત્રથી શું શું થાય છે એની મારે તમને શું કહેવું તમે બધા જાણો છો। હું 3 દીથી રાયડું નાખું છું તમારા બાળકોને ગાયનું દૂધ પાઓ। ગાયના મૂત્રોથી હજારો બીમારીઓ દૂર થાય છે બધા જાણો છો પણ એનો ઉપયોગ કરો। હું ખાલી બોલું તમે એનો ઉપયોગ મારું કામ છે ગાય કેવી રીતે રહે ગાયે તમને શું આપે છે આ કથા છે। પહેલાના જમાનામાં જોયું છે તમે ગાય પાંખોવાળી હતી હોય સ્ત્રીનું સ્વરૂપ અને પાછું ઘોડી જેવું અને પાછું પાંખો અને શંકરને અભિષેક કરતી એવા પહેલા ફોટા જોયા છે તમે। એ કામધેનુ ગાય વશિષ્ઠના આશ્રમે આવે છે અને 7 વસુઓ એ ગુરુ પાસે જાય છે। પહેલા ગુરુકુળો હતા સ્કૂલો નહોતી કોલેજો નહોતી સાહેબ। ગાયો દૂધ આપતી હતી ત્યાંથી બાળકોને દૂધ પાતા હતા છોકરાઓને જે ભણતા હતા અને ગુરુકુળમાં રાજાનો દીકરો હોય ગરીબનો દીકરો હોય 18 કોમના ભેગા થઈને ભણતા હતા સાહેબ। આવી ફી નહોતી આવી મોંઘાઈ નહોતી તો એક ગુરુકુળમાં જ્યારે ગાયો દૂધ આપતી બંધ થાય તો બાળકોને ગૌમૂત્ર પાણીમાં રાખીને પાતા હતા। જેટલું ગાયનું દૂધ અસર કરે એ કરતા ડબલ ગાયનું મૂત્ર તમારા બાળકોને બુદ્ધિ આપે છે પણ વિયાળેલી ગાય હોવી જોઈએ અને કા વાસળી ગાભણી નહીં સાહેબ। તમે વિજ્ઞાનની વાતો તો કરો છો ગાયોની એટલી નસલોની વાતો કરો છો પણ અસલી તો જાણો। એના માટે તમારે ભીષ્મને પૂછવું પડશે એના માટે વશિષ્ઠને મળવું પડશે એના માટે તમારે ભારદ્વાજને પહોંચવા પડશે એના માટે પરશુરામને સમજવો પડશે। આ કથા એની છે સર આ ગાયની જ કથા છે હું તમને બીજી બહાર નથી લઈ જતો સાહેબ ને તો આમાં શિવની કથા છે રામની કથા છે કૃષ્ણની કથા છે પણ ગાયની લગતી જ કહું છું ધ્યાન દઈને તમે સાંભળો। ગાયના મૂત્રનો શું ઉપયોગ છે તમે બધા જાણો છો અને કરો અને ઉપયોગ કરો। આપણે નથી કરતા કારણ કે આપણે મફતમાં મળે છે અને મફતમાં જે મળે એની કદર થતી નથી। માયોભાઈ કહેતા હું કાંઈ લેતો નહોતો એટલે બધા મને પાછળ બેહારતા હતા। મેં હવે લેવાનું ચાલુ કર્યું કે પહેલાં માયાભાઈને આપો
એમ હું મફત બોલું છું, મારું કોઈ નથી, શોષણ જ કરે બધા વગર ખાણે. મને એવો કોઈ દાતા નથી મળતો, મારી કોઈ એવો દાતા ભગત નથી. કોઈ ગૌશાળામાં નાના નાના છોકરાઓ સેવા કરે છે, હું માગીને લાવું સાહેબ. આ કલ્ચરિયાનમાં ધામમાં પણ આ મધ્યમ ભાઈઓ સેવા કરે, 12 મહિના સેવા કરે જ છે. આપ ભમાસોને એટલા માટે બોલાવ્યા છે કે બધા ભેગા થઈને આનું કરો. અને હું તો જાહેરમાં કહું છું કે કોઈ ગૌશાળા સંભાળવા માંગતો હોય તો સંભાળવા હું માગીને લાવીશ, કારણ કે હું એકલો પડી ગયો સાહેબ. તમને તમારા સાથ આપે મારું કોઈ છે નહીં સાહેબ. મારી પાસે 3 ગૌશાળાઓ છે. મારી ગેરહાજરીમાં જ્યારે ગૌશાળામાં જોડે ચક્કર તો મારો ખબર પડે. અને મારી પ્રાર્થના, તમે ગૌશાળા રાખતા હો તો કાચી માટીમાં ગાયને બેહારો સાહેબ. ગાયને પથ્થર નથી જોતો, એને નથી ભાવતું, એની આદત નથી સાહેબ. એના ગોઠણા તૂટી જાય સાહેબ, એને ભાઠા પડી જાય સાહેબ, એને બહુ તકલીફ પડે છે. આખું શરીરનો ભાર એના પર આવે સાહેબ. અને કીટાણુ એવા મળે છે ગાયને કમજોર બનાવી દેશે. અને એ કમજોર ગાયનું મૂત્ર અને ગાયનું દૂધમાં પછી જંતુ આવી જાય સાહેબ. એને જમીનમાં બેસાડો. મારી જેટલી ગૌશાળા સાહેબ તોડી નાખીને પાકી બનાવી હતી લોકોએ, મહેલા નહીં ભાઈ. આપણા બાપ દાદા કઈ ગાંડા નહોતા, ભલે ભણ જરૂર હતા, પણ ભણેલા ગણેલા કરતા સારા હતા સાહેબ. એ ગાયને સમજતા હતા, એ બળદને સમજતા હતા. આપણે ક્યાં સમજીએ, ખાલી વાતો કરીએ સાહેબ, લોકોને લેક્ચર આપીએ છીએ. સમજો એને, સમજો મારા બાપ. ગાયને નીચે બેસાડો, જમીનમાં બેસાડો, કારણ કે ઈશ્વરની ગાદી એ બનાવી છે કે પોચામાં બેસી શકે, કઠણમાં નહીં. તમે કોઈ પણ ગૌશાળામાં જાઓ સાહેબ, પાકું હશે તો એને ભાઠા પડી ગયા હશે. એની આદત છે. આપણા ગઈડાઓ ડાભો રાખતા, જમીન રાખતા, પરાળ રાખતા, ઘાસ રાખતા, રેતી રાખતા, અને પછી એ ગૌમૂત્રનો તમે ઈલાજ કરો સાહેબ. એ રેતીમાંથી બહાર નીકળે અને એને પાણીમાં નાખો ને એમાંથી ગૌમૂત્ર કાઢો એટલે અર્ક નહીં. પહેલા અર્ક ક્યાં હતા? અને અત્યારે ટેકનોલોજી છે, વિજ્ઞાન છે, એનો ઉપયોગ કરો બાપ. પણ એથી જે બોલાયું છે એનો ઉપયોગ કરો. હું ખાલી બોલું ને તમે એમ કહો સમજાવો, તો મારે તમને સમજાવવા માટે કેમ કરવું? એક જણો વિદેશમાં ભણીને આવ્યો છોકરો, ગામડાના મા બાપ 2 વીઘા જમીન વેચીને ભણાવ્યો, આવ્યો. ખબર પડી માને મારા છોકરાને જાંબુ ભાવે, વાડીમાં જાંબુ હતા, પણ એની મોસમ પૂરી થઈ ગઈ, 2 જાંબુ મળ્યા. અને આઈને માં બહુ દીકરાને કે મારો દીકરો આવ્યો, મારો દીકરો આવ્યો. ગળે લાગવા લાગી. પેલો ભણી ગયેલો વધારે ને, એટલે કે મમ્મી મોમ, મામીમાંથી મોમ આવી ગયો. મોમ આ બધું મને નથી ગમતું. એટલે એ તું મારા ખોળામાં મોટો થયો બેટા. એ નહીં, તમે સમજતા નહીં. પણ આના બાપનો મગજ જો કે આને હમણાં સમજાવી દો, પણ શું કરું? પછી કે બેટા તું નાહી લે, ધોઈ લે, હવે જ આવ્યો છો તને સમજાવું, તારા માટે ગાયનું દૂધ લાવ્યું છું. એને તો બહુ લાંબુ લેક્ચર કરું, તમને ટૂંકમાં કહું. પછી કીધું બેટા તારા માટે જાંબુ લાવ્યું છું, આ 2 જાંબુ છે, ખાઈ લે. પેલો ભણેલો ગણેલો છોકરો કે આ 2 નથી, આ 3 છે. જો આ 1 અને આ 1 ને આ 2. કેટલા થયા મમ્મી? કે 3. એનો બાપે કે આ કેવું ભણીને આવ્યો છે, આને એક જોડો મારું તો ખબર પડી જાય કે 2 છે 3. એનો બાપ કે 2 છે. બોલે નહીં બાપા 3 છે. કેમ? કે 1 પછી બીજું લીધું, 1 ને 2 3. એનો બાપો કે હા. પછી એને એના બાપાએ 2 જાંબુ લઈ લીધા. એક ડોશીને કીધું, એક તું ખાઈ જા, એક હું ખાઈ જાઉં. હવે બેટા કીધું તું ખા લે. તો આ ગાય જો છે સાહેબ, આપણે એની ક્યાં કદર કરી? જે લોકો ગૌશાળામાં અર્ક બનાવે છે, ગૌમૂત્રથી અનેક પ્રકારની જૂઠબુટ્ટી બનાવે, એનો ઉપયોગ કરો. આ ભાઈ તો 3 મહિના કીધા. ભાગવટે તો ખાલી 21 દિવસની મુદત આપીશ તમને. 21 દિવસ ગૌમૂત્ર, ગૌ પંચ દૈવ્ય, ગાયનું દૂધ, ગાયનું દહીં, ગાયનું ઘી, એનો ઉપયોગ તો કરો. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. પુરુષ છે એની બહુ વ્યાખ્યા કરાય નહીં. વિજ્ઞાન પણ કહેશે કે જેટલું ગાયના દૂધમાં કદાચ વહુકી જાય તો એને ત્યાગવી નહીં. સુપ્રીમ કોર્ટ પણ કહેશે કે તમે જે ડીઝલના પેટ્રોલના 100 રૂપિયા આપો છો, એ ગાયના ગોબરના ગેસથી 15 રૂપિયા લીટરમાં
તમે 35 કિલોમીટર ચાલી શકો. સુપ્રીમ કોર્ટમાં લખ્યું છે ગાયને મારવી નહીં, સુપ્રીમનો ઓર્ડર છે. ઉપયોગ તો કરો સાહેબ. આપણે કોઈ પણ મૃત્યુ થાય એટલે ગાયનું સાણ લાવવું પડે, થાપવું પડે. ચંદુભાઈ કહેતા કોઈ પણ કાર્ય કરવું તો ગૌમૂત્ર છાંટવું પડે. એ કોઈ આજની વાત છે સાહેબ? ભલે તમારા માતા પિતા પૂર્વજો અભણતા પણ એટલી તો ખબર પડતી હતી કે માણસનું મૃત્યુ થશે, ભાઈ ગાયનું સાણ લાવો, લીપો, ગાયોનું મૂત્ર લાવો, બધીઓ કરો. ગાયનું સાણ લગાડી અને પછી મૃતકને સુવડાવો તો કીડા મકોડા ના આવે, એની બેક્ટેરિયા બીમારી ન ફેલાય. એ આપણા અભણ મા બાપ જાણતા હતા. બીજું, ગૌમૂત્ર છાંટવાથી આપણા ઝેરી જંતુ મરી જાય છે, બેક્ટેરિયા મરી જાય છે. ગૌમૂત્ર પીવાથી આપણું શરીર લોહી સાફ કરે છે. આપણી કોઈ શરીરની એવી બીમારી હોય તો દૂર થાય છે. પહેલા આટલી બધી બીમારીઓ હતી નહીં, હવે આટલી બધી બીમારીઓના નામ ક્યાં લેવા જાવ? 140 બીમારી બતાવી છે, ગૌમૂત્રથી ઠીક થાય. હવે હું કહેવા જાય તો 1 વાગી જશે. પણ ગાય, પહેલા ગાયને સમજો, પછી ગૌમૂત્રની વાત કરો. પહેલા ગાયને રાખો, સેવા કરો સાહેબ. જે મા બાપે તમને મોટા કર્યા એની તમે કદર ન કરી, તમે જે સાસુ સસરા જે એની કદર ન કરી, તો ગાય કેમ સમજાય સાહેબ? ગાય આપણી માં છે, વિશ્વનો માતમ, આખા વિશ્વની માં છે. એના વિશે તમે જેટલું બોલો એટલું ઓછું છે સાહેબ. ભાગવત કથા થાય, રામ કથા થાય, મહાભારત થાય, 1 લાખ શ્લોક છે. કોઈ કરતું નથી, બધા ડરે છે કે મહાભારત કરે લડાઈ થાય. એવું નથી. પણ ગૌ કથા કરવો તમે ગમે એટલી તો ઓછી જ પડે. કારણ કે વેદોમાં એના ગાન ગયા છે. ગાયની કથા વેદોએ ગાય છે. ચંદ્રમા મનસો જા ચક્ષુ સૂર્યો અજાયત, શ્રોત્રા ઇન્દ્ર પ્રાણાય અગ્નિમુખાર જાયત. આ ગાય છે સાહેબ. તો એ કામધેનુ વશિષ્ઠના આશ્રમમાં આવી અને 7 ભાઈઓ પોતાના પરિવાર સાથે આવ્યા. એટલે ગાયનું દૂધ ઓછું હતું. વશિષ્ઠે ગૌમૂત્ર નાખ્યું, બધાને પાયું. કોઈને ખાંસી હતી, કોઈને શરદી હતી, કોઈને તાવ હતો. કારણ કે ઠંડા જળમાં નાહવા આવ્યા હતા, બધા પિકનિકમાં બીમાર પડી ગયા. દેવતાઓના અંશ હતા. પણ થોડા દીક રોવાયા, રેકાણા. એટલું બધું દૂધ મીઠું લાગ્યું આ લોકોને. કારણ કે ડોબાના દૂધ પીતા હશે એટલે ખબર નહીં. એમાં મોટા ભાઈને વહુએ કીધું ગાય બહુ સારી સાને લઈ લ્યો. અને ગુરુજી નાના નાના બાળકોને લઈને જંગલમાં ગાયો ચારવા ગયા. અને જે ગાય બાંધી હતી દૂધડી વિયાણેલી, અને 7 ભાઈ લઈને આવતા રહ્યા. ઘેરે લાવ્યા, દૂધ આપ્યું, ત્યાં સુધી રાખી. દૂધ આપતી બંધ થઈ એટલે છોડી ગઈ. લો, હવે આની તમે શું કથા કોને સમજાવશો સાહેબ? એવી હું ગૌશાળા ફરી આવ્યો, પણ એક જગ્યાએ મેં ગાયોને જોયું કે તમે ગાયને સજા આપી સાહેબ. એને એવા શું પાપ કર્યા કે એની અંદર ઠીક છે કે એની વ્યવસ્થા નથી, પણ આટલી ખુલ્લી જગા છે, કંઈક રાખો. ગાયને વાડો જોઈએ છે. એને કોર્ટ કે મોટા મોટા ગેટ નથી જોતા સાહેબ. એને સાયો જોઈએ, પાણી જોઈએ, ઘાસ જોઈએ અને વાડો જોઈએ વ્યવસ્થિત. એ ખાતે પૂરી રાખો. એની કેવી દશા થાય સાહેબ? જરા તપાસ તો કરો. હવે આને રખડતી મૂકી દીધી. અને ગુરુને ખબર પડી કે તમે ગાયને સમજ્યા નહીં. મારા આશ્રમમાં રહ્યા, મેં તમને ગાયના દૂધથી સેવા કરી, તમે ગાયને તસોડી જાઓ. એવી જગાએ તમે જન્મો કે જ્યાં રાત દિવસ લોકો મારા તારામાં પડ્યા છે. અને તરત એને ખબર પડી એટલે ગંગા પાસે ગયા કે માં અમારો ઉદ્ધાર કર. અમને ગાયની હાય લાગી. અને ગંગાએ સમજી કે આ ગાયના બાળકો છે અને ગાય મારી કરતા મોટી છે. ગાયના મૂત્રમાં મારો પણ વાસ છે. અને ગાય માટે ગંગા એક બાઈ બની ગઈ સાહેબ. કથા બહુ લાંબી છે, મારી પાસે સમય ઓછો છે. અને એ ગંગાએ શાંતનુ સાથે લગ્ન કર્યા. અને કહેવામાં આવ્યું કે હું જે કંઈ સાચું ખોટું કરું તમારે બોલવાનું નહીં. જ્યારે તમે બોલશો એટલે આપણા સૂકા સેડા થઈ જશે. રાજાએ કીધું કોઈ બાત નહીં. લગ્ન થયા, પહેલું સંતાન જન્મ્યું અને તરત લઈ એને ગંગાજીમાં નાખી દીધું.
નગર જોતું રહ્યું, રાજા દેખતો રહ્યો, કાંઈ બોલી શક્યો નહીં. એક પછી એમ 7 ને નાખી દીધા. અને 8મું બાળક નાખવા ગઈ તો રાજાએ હાથ પકડ્યો કે મેં તારી સાથે એટલે લગ્ન કર્યા કે મારો વંશ ચાલે. ત્યારે પછી ગંગાએ કીધું કે હાથ છોડી દો. રાજાએ કીધું તું કોણ છે? કે હું ગંગા છું. આ બધાએ ગાયનો અપરાધ કર્યો તો આ ગાયને સમજી શક્યા નહીં. ગાયને લાવ્યા તો ખરા, દૂધ પીધું, ગાય દૂધ દેતી બંધ થઈ, મૂકી દીધી. અને એને તમે રેઢિયાર કહો છો? ગાય રેઢિયાર હોય? ગાયને આપણે છોડી દીધી સાહેબ. મેં તમે કાલે પણ કીધું હતું કે ગાયને મારનારા પાપ નથી, પાપ આપણને છે સાહેબ. આપણે એને રાખો, પછી તમને ખબર પડશે ગાયની મહિમા શું છે. ખાલી ગૌમૂત્ર જ પીવાનું લાઈન તો જે ગાયો રાખે છે એટલું મહેનત કરે છે, એનો ફળ તો મળવું જોઈએ સાહેબ. ગૌમૂત્રથી કેટલી વસ્તુ બને, એનો ઉપયોગ કરો પછી ખબર પડે. ગાયના મૂત્રમાં એટલી તકલીફ છે, અરે ફાયદો છે. ગાયના મૂત્રમાં એટલી જરી તાકાત છે, તમે પીન જુઓ સાહેબ. ગમે એવી બીમારી હોય, આખી દુનિયા કહેશે. પણ હું તો ગૌ કથા કહું, પહેલા ગાયની રક્ષા કરો પછી ગૌમૂત્રની વાત કરો મારા બાપ. ગાય બચશે તો દેશ બચશે. આ કનકેશ્વરી માતાના શબ્દો છે, મારા નહીં. ડોંગરેજી બાપાના શબ્દો. પહેલા ગાયને બચાવો પછી આ બધી વાત કરો તમે દુનિયાને. ગાય રાખવી નથી ને એક જણો ગાય રાખે છે ને મૂતર વેલા ચરે. લોકોને વિશ્વાસ નથી. શરીર બીમાર છે, હું ડોક્ટરોનો નિંદા નહીં કરું, દવાખાને જવું પડે, પણ આટલા પહેલા દવાખાના ક્યાં હતા સાહેબ? અને આટલા દવાખાના તો બીમારી દૂર ક્યાં થાય છે સાહેબ? પણ આપણી પાસે મફતમાં જે વસ્તુ છે એનો ઉપયોગ નથી કરતા. મફતમાં આપણે કદર નથી કરતા સાહેબ. ગાય આપણા દેશને ભેટ મળી છે ભગવાન તરફથી, અને આપણે શું કદર કરી તમે જુઓ. અમુક લોકો કહે છે સોસાયટીમાં આવવી ન જોઈએ સાહેબ. તમારી સોસાયટીમાં ગાયનું મૂત્ર પડી જાય, સાણ પડી જાય તો તમારી સોસાયટી પાવન થઈ જાય. મારા બાપ, આ ગાય છે. તમે ગાય નથી ને એમ જો ગાયને નહીં આવવા દેવાની. તમારા અંદર જે લોહી છે ને ગાયનું છે સાહેબ. આપણા બાપ દાદાએ ગાયના દીકરા બળદ પાસે ખેડૂત ખરી કરી અને આપણને આ જીવન આપ્યું છે. આપણા પૂર્વજોએ બળદો રાખ્યા, ગાયો રાખી, એની સેવા કરી, એટલે તમે અહીં બેઠા છો સાહેબ. પહેલા ગાયને પાળો, ગાયને રાખો, ગાયને સમજો, ગાયની પાસે બેસો સાહેબ. તમે ગાયની આંખમાં આંખ નાખો, તમારી આંખની રોશની વચ્ચે તમારો ક્રોધ સાથે શાંત થશે. ગાયના શરીરે હાથ ફેરવો, તમારા શરીરમાં કંઈક ઉર્જા આવશે સાહેબ. ગાયની પરિક્રમા કરો, તમને શાંતિ મળશે. ગાય જ્યાં બંધાતી હોય, જ્યાં બેઠતી હોય, એની માટી લઈ લો, એનું સાણ લઈ લો, તમારા ઘરમાં લાવો. એને પાણીમાં નાખી, તમારું કંઈ પાણીનું માટલું હોય અથવા જેમાં તમે પાણી એમાં નાખો, બધાય પીવો. ખાલી 15 દિવસ કરો સાહેબ. પછી મને કહો, હું અહીં ભારતમાં જ રહું છું, હું અહીંથી ગૌમૂત્ર વિદેશોમાં લઈ જાઉં સાહેબ, આપું છું બધાને. તમે એનો ઉપયોગ કરો. પછી કહો પહેલા ગાયને રાખો, ગાયને પાળો, ગાયને માનો, ગાય માટે કંઈક કરો. જ્યાં ગાયની વાતો થાય એટલે લોકો ભાગવા લાગે, બીજી વાતો કરો તો બધા ભેગા થાય. તો પહેલા ગાયને સમજો. એટલે કથા તમને સંભળાવી. કૈલાસમાં શંકરે ગાય માટે શિવને કીધું હુઈ ગઈ માં પાર્વતી. એટલે ભગવાને સાપ આપ્યો, એટલે પાર્વતી ગાય બની. અને એ ગાયને આ સમજી ન શક્યા ત્યારે ગંગા બાઈ બની. અને ગાયને સમજવા માટે એને છોકરાઓને ગંગાજળમાં નાખ્યા કે ગાયને સમજે. પણ એક જ્યાં 8મો હતો નાખવા ગઈ, રાજાએ ના પાડી, તાને નહીં મારી શકો, મને આપી દો. ત્યારે ગંગાજીએ કીધું કે હવે તમારા મારા છૂટાછેડા થઈ ગયા, હવે આપણો પતિ પત્નીનો કોઈ સંબંધ નહીં. પણ આ બાળકને મા વગર કોઈ સંસ્કાર આપે નહીં. યાદ રાખજો સાહેબ, તમારા બાળકોને સંસ્કાર તમે જ આપી શકશો. તમારી સ્કૂલો, કોલેજો એ તમને શિક્ષા આપશે, સંસ્કાર નહીં સાહેબ. ઝૂંપડામાં રહેનારા, તમારા મકાન બનાવનારા ગરીબ મજૂરો પણ પોતાના બાળકોને ધવડાવે છે. બસ સ્ટેન્ડ હોય, રોડ હોય, દુનિયા દેખતી હોય,
જવાન દીકરી પહેલી દીકરીની માં હોય, પણ એ બાળકને ધવડાવે છે. તમારી આત્માને પૂછો ને, બાળકને માનું દૂધ મળ્યું, બાળકને ગાનું દૂધ મળ્યું સાહેબ? જે માએ દીકરાને બોટલનું દૂધ નથી પાયું, પોતાનું દૂધ પાયું, અને જેને ગાયનું દૂધ પાયું છે એ દીકરાને દેવની ઉર્જા મળે સાહેબ. એ આ દેશમાં નેતા બને, ડોક્ટર બને, કંઈક બનશે તો એનામાં દયા હશે સાહેબ. જેને માનું ગાનું દૂધ નહીં મળ્યું હોય એ દેશને માટે એ નુકસાનકારક, ફાયદાકારક નથી. તો ગાયને સમજો. અને એ ગંગા કહે છે અને મારીશ નહીં, લઈ જઈશ. અને લઈ જાય છે પરશુરામ ભગવાન પાસે એને ભણાવે, વશિષ્ઠ પાસે ભણાવે અને પાછી લાવે અને કહે છે લ્યો 16 વર્ષનો છોકરો છે, પણ આને ગાયનું દૂધ આપજો. મેં ધવડાવીને મોટો કર્યો છે, બોટલ નથી પાઈ, પણ હવે હું છોડીને જાઉં છું, અને ગાયનું દૂધ પાયો. અને એ શાંતનુએ તરત પોતાના ગુરુ જામાલિકને બોલાવ્યા અને કીધું આ છોકરાને રોજ ગાયનું દૂધ મળવું જોઈએ. પણ દીકરાને જોઈ અને બાપને દયા આવ્યું કે મોટો કેમ થાય. એટલે વળી પાછા ફરવા નીકળ્યા. યમુના કિનારે એક ભીલ કન્યા બેઠી હતી. એને પૂછ્યું તારું નામ? કે મારું નામ સત્યવતી છે. કોની દીકરી? ખારવાની દીકરી છે. તારા શરીરમાં એટલી સુગંધ કેમ આવે છે? કે મહારાજ પારાશર ઋષિ નામના મહાત્મા આવ્યા, મને કીધું હામા કિનારે લઈ જાઓ, મારે ગૌશાળામાં જવું છે. મારે આ 8 દિવસથી ગૌશાળા ભૂખી છે. અને હું નાવમાં લઈ જતી હતી અને એને જોયું અને મને કીધું કે તારા પેટે કોઈ ગૌ ભક્ત જન્મશે, આ દેશને ગાય વિશે સમજાવશે. એમ કરીને હાથ લગાડ્યો અને કહ્યું તારે દીકરો થશે. મેં કીધું હું કુંવારી છું, મારી માં નથી, મારા બાપે મોટી કરી. બોલે ભાઈ મેં કીધું ને તારા ઘરે ભગવાનનો અવતાર થશે. અને એ કુંવારી દીકરીના પેટે ભગવાન વ્યાજ જન્મ્યા અને જન્મીને તરત ભાગવા લાગ્યા. તારે માએ કીધું બેટા તારો બાપ તો છોડીને જતો રહ્યો, પણ તું ક્યાં જાસ? બોલે માં હું ગાય માટે આવ્યો છું. આ દેશને મારે કેવું છે ગાય શું છે, મને જવા દે, પણ જ્યારે તને દુઃખ પડે ત્યારે મને બોલાવજે, હું આવીશ. ગાનું દૂધ પીધું છે ને ભાઈ. અને વ્યાસ જતા રહ્યા, એને આ શાસ્ત્ર લખ્યા, એની કથા તમે સાંભળો છો. અને એ રાજાએ કીધું મારી સાથે લગ્ન કરીશ? કે મેં કરું, પણ મારા પિતાને પૂછો. અત્યારે જેવું નહોતું, મા બાપ કે ત્યાં થતું. બાપ પાસે ગયા, બાપે કીધું લગ્ન કરું મારી દીકરીના, પણ મારી દીકરીને જે દીકરો થઈ રાજા થવો જોઈએ. શાંતનુ ના પાડી કે મારે આગળનો છોકરો છે, યુવરાજ છે. પાછા અવતાર્યા, પણ મન લાગી રહ્યું, મોહ લાગ્યો. માયા ભગવાનની એવી છે વિચિત્રતા. રાજાને ચેન પડ્યો નહીં, દીકરાને ખર પડી. બાપને ચિંતાનું કારણ. દીકરો કોને કહેવાય? જે મા બાપને સમજે સાહેબ. આ કથા તમને એ બતાવે છે, ગાયનું દૂધ પીધું હોય, માનું દૂધ પીધું હોય, એ જ માને સમજી શકે, બાપને સમજી શકે. આ કથા કહે છે. બાપને સમજી ગયો. મંત્રીઓને પૂછ્યું, મારા બાપના દુઃખનું કારણ બતાવ્યું અને સીધો પહેલા ખારવાને ઘેરે ગયો કે તમારી દીકરીના મારા બાપ સાથે લગ્ન કરો. ખારવાએ કીધું તમારી સાથે કરું? બોલે નહીં નહીં, મારા પિતા સાથે કરો. કે તમારા પિતા તો આવ્યા હતા, પણ મારી શરત છે કે મારી દીકરીને ઘરે દીકરો જન્મે, રાજા થવો જોઈએ. એણે કીધું કબૂલ. બોલે એ કબૂલ, હું એમ ન માનું. કાલ તમે લગ્ન કરો ને તમારે ઘરે દીકરો થાય તો? એને હાથમાં પાણી લીધું, ગંગાની સોગંદ, અગર માનું દૂધ પીધું ને ગાનું દૂધ પીધું હોય તો પ્રતિજ્ઞા કરું છું આ જીવન બ્રહ્મચર્ય રહેશ. એનું નામ પડ્યું ભીષ્મ સાહેબ. અને એ ભીષ્મ મરણ પથારી પર બેઠો છે. અને કુંતાએ કીધું કે આજ તમે ન જાઓ, મને દુઃખ આપો. મારા છોકરાએ ગાયોની સેવા કરી, એનો નતીજો તે સેવા અમારી કરી. ભગવાન જાણતા હતા કે આજે મારે કોને મળવાનું છે, કોણ મારી વાટ જોવે છે. અને પછી રોકાઈ ગયા અને પાંડવોને ભીષ્મ પાસે આવે છે. અને ભીષ્મ ગાય શું છે એ બતાવે છે, કારણ કે એને ખબર છે. ત્યારે કૃષ્ણ કહે છે આ તમારા છોકરાને સમજાવો માનવનો ધર્મ શું. તો પહેલી વાત છે ભીષ્મે કીધી કે માનવનો ધર્મ છે પહેલા ગાય પાળો, ગાયને રાખો, ગાયની સેવા કરો, પછી લોકોને ઉપદેશ આપો સાહેબ. કારણ કે આગલા જન્મમાં હું દેવ હતો
પણ ગાયને સમજો નહીં એટલે જો આજે મરણ પથારી પર પડ્યો છો, પ્રાણ નથી જાતા સાહેબ. મારા બાપાએ કીધું તું કે તારી ઈચ્છા હોય ત્યારે તારું મૃત્યુ થશે, પણ ગાયથી રીબાવશો. એક બાજુ પરશુરામ ભગવાન ઉભા છે, એક તરફ ગંગા ઊભી છે એની માં, અને દ્વારકાધીશ ઉભા છે. ભીષ્મે કહ્યું મારા પગ સામે ઉભા રહ્યો. ભગવાન ઉભા રહ્યા. ભીષ્મને પૂછ્યું માનવનો ધર્મ શું છે? કૃષ્ણે એમ ન કીધું કે આને સમજાવો માનવનો ધર્મ શું છે. તો ભીષ્મે કીધું પહેલો ધર્મ છે માનવનો, ગાયને પાળો, ગાયનો ભાગ કાઢો, ગૌ ગ્રાસ કાઢો, ગાયને ખવડાવો, અને પછી તમે ગૌમૂત્રનો, ગાયના દૂધનો, ગાયના ઘીનો, દહીંનો ઉપયોગ કરો. ગાય શું છે પહેલા સમજો સાહેબ, ખાલી વાતો કરવાથી નહીં થાય મારા બાપ. અને એ ભીષ્મ કહે છે પાંડવોને કે માનવનો ધર્મ છે પહેલો ભાગ ગાયનો કાઢવો. આપણા પૂર્વજો પહેલા ગાયને રોટી આપીને ખાતા હતા, ત્યારે ગાયો ભૂખી નહોતી, આવી રખડતી નહોતી સાહેબ. અને ગાયને હાથ જોડવા પડતા ત્યારે રોટી ખાતી હતી. અત્યારે તમારો કચરો ખાવા તૈયાર છે, કારણ કે ભૂખ મરતા ક્યાં નહીં કરતા. પ્રેમ ને જોવે જાત ને પાત, ઊંઘ ને જોવે ખાટ કે પાત, અને ભૂખ ને જોવે ટાટ કે પાત. સાહેબ જ્યાં પ્રેમ થાય ત્યાં પછી જાત પાત નથી જોવાતી. જ્યારે ઊંઘ આવે ત્યારે ગમે એવો શેઠિયો હોય તો એ જમીન પર ઢળી જાય. અને જ્યારે ભૂખ લાગે, 8 દિવસથી ખાધું ન હોય તો ઠંડુ મળે તો માણસ ખાઈ લે. ભૂખ ન જોવે ટાટ કે પાત. એમ આજે ગાય ફરે છે, કાગળિયા ખાય છે. આજે એની દશા કેવી છે પહેલા એને સમજો સાહેબ, ખોટું ન લગાડતા બાપ. આ ભીષ્મ કહે છે કે ગાયનો હિસ્સો કાઢો, અને તમે ગાયનો હિસ્સો કાઢતા હો તો તમે આ વાત પર બોલવાના અધિકાર છો. ખાલી ગૌ માતાની જય બોલવાથી ગાયનું પેટ નહીં ભરાય, ઉલટું પાપ લાગશે. તમે જો ગૌ માતાની જય બોલતા હો તો એના માટે કંઈક કરો, ખાલી જય બોલવાથી કાંઈ નહીં થાય સાહેબ. તમે વોટ્સઅપમાં ભક્તિને ગીતો અને દેશભક્તિની વાતો લખશો તો નહીં મેળ ખાય. કરી બતાવો. વલ્લભભાઈ સરદારે કરી બતાવ્યું, દેશભક્તોએ કરી બતાવ્યું સાહેબ, ગાંધી બાપુએ કરી બતાવ્યું. ગાયો માટે લાખો કપાઈ ગયા, લાખો શહીદો થઈ ગયા. ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મંગલસિંહ પાંડે, એને ખબર હતી કે ગાય શું છે. એ પહેલા ગાયને સમજ્યા. આજ કોણ એને સમજે સાહેબ? એટલે ભીષ્મ કહે છે પહેલા ગાયને પાળો, પછી ગૌમૂત્ર પર બોલો, પછી ગાયની દવા પર બોલો સાહેબ. ને તો આ સમાજ નહીં ઉપયોગ કરે. દવાખાનામાં લાઈનો લાગી સાહેબ, એમ લાગે સારી દુનિયા બીમાર હોય. બાળકોનું દવાખાનું અલગ, ગઈઢાનું અલગ, અલગ અલગ બીમારી સાહેબ કેટલી છે. બીમાર છો દવા કરો, હું પણ ખાઉં, પણ પહેલા ગૌમૂત્ર પર. હું ગૌમૂત્ર રોજ પીવું છું, લોકોને પાવ છું, એટલે કહું છું તમે પીવો, ઉપયોગ કરો. તમારા ઘરમાં ગાયના સાણાનો ધૂપ કરો, ગાયનો સાણ તમારા ઘરમાં રાખો, ગાયનું મૂત્ર તમારા ઘરમાં રાખો. ગાયથી બનેલા શેમ્પુ, સાબુ એ વાપરો, પછી તમે જુઓ, ઉપયોગ કરો, ખાલી વાતો તો નહીં. એક મૂંગાને કેરી આપી અને ખાધી, પછી મૂંગાને પૂછ્યું કે કેરી કેવી છે, તો એ બોલે, એ તમને કહે છે તું ખા તો ખબર પડે. એમ ગાયને પહેલા સમજો. ભીષ્મ કહે છે મેં આગલા જન્મમાં ગાયનો અપરાધ કર્યો, ગાય રાખી નહીં, અને ગાયનો સાપ નડ્યો. મારા બધાય ભાઈઓનો ઉદ્ધાર થયો, પણ હું રીબાવ છું. આ મારી માં ગંગા રડે છે. અમારો ગુરુ પરશુરામ છે, એને ગાય માટે પોતાના 7 ભાઈઓને માર્યા, પોતાની માનું મસ્તક કાપ્યું, અને એક જણો ગાય લઈ ગયો ઘેર, નહોતી જતી તો મારતો મારતો લઈ ગયો, અને પરશુરામથી સહન ન થયું. ગાય છોડાવવા ગયો અને પરશુરામને મારવા લાગ્યા. હવને પ્રાણ વાલો હોય સાહેબ. લંકામાં હનુમાનને રાવણ પૂછે કેમ બધાને માર્યા, તો હનુમાન કહે છે બધાને દેહ પ્યારો હોય, જીન મોહી મારા તે મારે, જેને મને માર્યા એને મેં માર્યા. અને પરશુરામે એ રાજાના 1000 હાથ કાપી નાખ્યા. પછી એ રાજાના છોકરાને માર્યા. ત્યારે રાજાએ બધાને ભેગા કર્યા, મને સાથ આપો. બધાએ સાથ આપ્યો, બધાને મારી નાખ્યા.
તારાના યુવાન છોકરાઓ પરશુરામને કીધું કે અમારા બાપાનો શું દોષ સાહેબ? ચલો આ ગૌ હત્યારો, આ ગાયનો દોષી, આને ગાયનું અપમાન કર્યું, તમારા આશ્રમથી પરાણે લઈ ગયો, પણ અમારા બાપાએ તમારું શું બગાડ્યું? ત્યારે પરશુરામે જવાબ આપ્યો કે તમારો બાપ ખોટો હતો, જાણો છો ગાયનો અપરાધી છે, તોય તમે સાથ આપો. તો ખોટાને સાથ આપે તો મરે જ ને સાહેબ. ભીષ્મ એટલા મોટા ધર્માત્મા હતા, છતાં 2 મોત મર્યા, કારણ કે દુર્યોધન ખોટો હતો, ખોટાને સાથ આપ્યો. કરણ કેટલો ધર્માત્મા હતો, 2 મોત મર્યો, કારણ કે ગાયનો અપરાધ કર્યો છે અને દુર્યોધનને સાથ આપ્યો. અરે દ્રોણાચાર્ય ગુરુ છે, કમસે કમ ગુરુને તો સત્યનો પક્ષ લેવો જોઈએ ને. એને પણ દુર્યોધનને સાથ આપ્યો તો એના ચેલાએ જ એનું માથું કાપી નાખ્યું, ભગવાને જ કપાયું. આજના ભણેલા લોકો એમ કહે છે કે કૃષ્ણએ સારું ન કર્યું, ખોટા બોલાને મરાવી નાખ્યા, પણ એને ખબર જ નથી કૃષ્ણ શું છે સાહેબ. કૃષ્ણ વચ્ચે કામ જ નથી. અરે કૃષ્ણને છોડો, આજકાલના લોકો, આપણા જ માણસો કે ગાય પશુ છે, ગાય અમે ખાઈએ. અરે હે તું કોણ છે? આપણા જ ધર્મના લોકો ગાય વિશે કેવું બોલે તમને ખબર છે? પહેલા ગાયને સમજો સાહેબ, પછી ગૌ મૂત્રની વાત કરો. મારા બાપ તમને બાવો કેવું બાવો શું, પણ થોડું મારું આગળ પાછળ તો જુઓ મારા બાપ. એમ ગાયને પહેલા સમજો. આજે ગાયોની હાલત જુઓ, આજે બળદોની હાલત જુઓ કેવી છે. ઠીક છે, સ્કૂલો બનાવો, હોસ્પિટલો બનાવો, મંદિરો બનાવો, એનો વિરોધી નથી, પણ જે ઈશ્વરે બનાવેલી ગાય છે એને તો પહેલા સમજો, એની તો રક્ષા કરો. એના છોકરાઓ બળદિયા વાસડાઓ રખડે. હર્ષદભાઈ કે રોજ મારે ત્યાં આવીને કોઈ પાસડા તારે બાંધી જાય, તે બીજા ધર્મના લોકો હશે. અને હવારે હર્ષદભાઈ કે હું જોઉં તારે પછી બાંધેલા હોય. આ બધા એ જ છે સાહેબ. એને સમજ્યા. કોઈ પણ ગાય મૂકી જાઓ, વાસડા મૂકી જાઓ, કોઈને તકલીફ હોય ગાય માટે કરે છે ઘણા. હું વિરોધી નથી કોઈનો, તમારા સમાજમાં બહુ જાગૃતિ આવી છે. આપણે બધા ગાયને સમજવા લાગ્યા છીએ. ઘણા ભાઈઓ, દાતાઓ, ભામાસાઓ ગૌ માતાની સેવા કરવા લાગ્યા. ગામડે ગામડે ગૌશાળા થવા લાગી. પણ જ્યાં જ્યાં ગૌશાળા છે ત્યાં તમારા પરિવાર સાથે જાઓ. ગાયના મૂતરને સૂંઘો, ગાયના સાણને સૂંઘો. તમારા બાળકો, તમારા ઘરમાં ગાયના મૂતર બેવ કરીને છાંટો. આ અંતરો છાંટો છો ને સેન્ટોના શેમ્પુ વાપરો કે આ વાપરો. પછી જુઓ તમારા બાળકોની બુદ્ધિ. પછી તમારે નહીં કહેવું પડે કે હવે ભણ, પછી તમારે નહીં કહેવું પડે ટ્યુશન કર. પહેલા ટ્યુશન ક્યાં હતા સાહેબ? ગાયનું દૂધ પા, હું રોજ તો રાડ્યું નાખું છું. આ ગાયની જ કથા છે. આમાં રામે આવ્યા, કૃષ્ણ આવ્યા, શંકર આવ્યા, એને ગાયની સેવા કરી એટલે આપણે એનું નામ લઈએ છીએ. આ ભીષ્મને એટલે યાદ કર્યો, અમરનાથની ગુફાને એટલે યાદ કરી કે પાર્વતીને સાપ થયો, એ ગાય બની. અને જો એ જ ગાય આ ભીષ્મ યાદ કરવું પડ્યું. અને એ કૃષ્ણ કહે છે સાહેબ, ગાય મારી માં છે, યશોદા નહીં, દેવકી નહીં. હું તો ગાય માટે આવું છું. દુર્યોધનને મારવા નહીં, રાવણને મારવા નહીં, એ તો કચરો છે મારા માટે. જે ગાયની સેવા કરતો છે સાહેબ. અમારા પાલનપુરમાં એક સિંધીભાઈની બાજુમાં એક મુસલમાન ભાઈનું દુકાન છે. અમારો સિંધીભાઈ રોજ ગાયને રોટલો આપે, અને ગાયને એકવાર આપો એટલે આવે રોજ, એટલે પેલો આપે સાહેબ બાજુવાળો. હવે એને એક્સિડન્ટ થયું, હોસ્પિટલમાં ગયો, એટલે દુકાને એની ઘરવાળી બેસતી હતી. ગાય આવે એટલે પેલી દંડો મારે, પણ જાય નહીં. એકવાર તમે ગાયને ખવડાવશો પછી એને ખર પડશે, રોજ આવશે સાહેબ, નહીં ભૂલે, વાડ જોશે સાહેબ. જ્યાં ગાય ઊભી હોય એનો પ્રભાવ ભાઈ કહેશે. હમણાં સાહેબ બોલી ગયા, પણ ગાયને આંસુ પડે એનું પાપ કેટલું છે એ તો વાંચો. તમે બહુ સેવા કરતા હો ગાય માતાની, ખવડા પીડા, અને એ આંસુ પડે તો એને કોઈ તકલીફ છે, પણ ભૂખમાં હોય, દુઃખમાં હોય, અને એના આંસુ જમીનમાં પડે તેનું કેટલું પાપ છે કૃષ્ણને પૂછો તો ખરા. ગાયના જે આંસુ પડી જાય, ગાયનું જ્યાં લોહી પડી જાય સાહેબ, એ દેશ, એ ભૂમિ કાંપવા લાગે સાહેબ.
મુંબઈમાં કતલખાનાની પાછળથી સામે તબેલા છે, ગાયો લઈને નીકળે તો ગાયોના દૂધ સુકાઈ જાય. કેટલી એની કેટલી હાય હશે સાહેબ. મારી ત્યાં કતલખાનેથી ગાયો છોડેલી છે, આવો જોવા. અને એ ગાયો જુઓ તમે સાહેબ, પાલનપુરમાં આવો. મારો મહાત્મા કાલ રોઈને ગયો કે બાપુ કોઈને કહેતા નહીં ગૌશાળા કરો કરો, કારણ કે હવે હેરાન થઈ ગયા સાહેબ. સાથ તો આપો. દ્રોણાચાર્ય ગાય માટે નીકળ્યો, સમાજે સાથ ના આપ્યો, એને મહાભારત કરાવ્યું. આ ગાય માટે જ મહાભારત થયું સાહેબ. ગાય માટે જ પાંડવો લડ્યા છે. મહાભારત વાંચો. ત્યારે ભગવાન કૃષ્ણ પૂછે છે કે આ મારું નહીં માને આ લોકો મને મારા મામાનો છોકરો છે, મારા ભાઈનો છોકરો એવું સમજે છે. એટલા માટે તમને પૂછું છું કે ગાય શું છે? ત્યારે ભીષ્મ કહે છે એમ નહીં સમજાય, પહેલા ગાયની સેવા કરો, ગાયને રાખો. ગાયની હાય બહુ ખરાબ હોય સાહેબ. મારી સામે જુઓ, મારો ગુરુ પરશુરામ હોય, મારી માં ગંગા હોય, અને મારી આ દશા પણ આ ગાયના પાપનું કારણ છે. મારા આંગણે ગાયના આંસુ પડ્યા, ગાયને રજડતી મેં મૂકી, એની આ દશા થઈ સાહેબ. અરે મહાભારતમાં વેશ્યની કથા છે. યાત્રા કરવા નીકળ્યો, રાત પડી, એક બાયના ઘરે રોકાણો, અને બાએ એને કીધું આજ રોકાઈ જાઓ, રોકાણો. પછી બાએ એને કંઈક એવા ચરિત્ર કર્યા, અને પહેલા કીધું તમે મારી માં છો, મારી બેન, મારી દીકરી છો, મેં તમારા હાથે ખાધું, હું બ્રાહ્મણનો બાળક છું, હું તો બદ્રિકાશ્રમમાં દર્શન કરવા જાઉં છું. અને પછી પેલી રાડ નાખી, બચાવો બચાવો, પબ્લિક ભેગી થઈ ગઈ. એને કીધું શું થયું? બોલે આને મેં ભાઈ સમજીને ઘરમાં રાખ્યો, આને બુડી નજર કરી, પકડી રાજા પાસે લઈ ગયા, રાજા હાથ કાપી નાખ્યા. ત્યારે આને થયું કે મારે ભગવાનને પૂછવું છે કે મારા એવા કયા પાપ, મેં જિંદગીમાં કોઈ પાપ નથી રહ્યું. ગાયને માં માની, ગાયની સેવા કરી, મારી આ દશા. અને બદ્રિકા આશ્રમમાં ગયો, અને સનકાદી ઋષિ કહે છે એને પરમાત્માને દર્શન આપ્યા. કેટલી પરિસ્થિતિમાં પણ તું મારી પાસે માગ. ત્યારે એને પહેલો પ્રશ્ન કર્યો કે પહેલા મને બતાવો આ કયા પાપની સજા છે. ત્યારે કીધું ભાઈ, આગલા જન્મમાં તું ગોવાળ હતો, જાતો હતો, અને ગાય એક દોડતી આવતી હતી, અને પાછળથી અવાજ આવ્યો ગાયને પકડો પકડો પકડો. તે બે હાથ આમ કરીને ગાયને પકડી, પેલો લઈ ગયો કસાય હતો, એને ગાયને કાપી નાખી. એ જ આ બાઈ થઈ, અને તારા હાથ કાપ્યા સાહેબ. આ ગાયનું પરિણામ છે, સજા મળે છે સાહેબ. પાલીતાણાનો એક નગર શેઠ, ગાયોની સેવા કરનારો, 40 વર્ષે છોકરો થયો, સંગ લઈને પાલીતાણા દર્શન કરવા ગયો. મુનિમની બુદ્ધિ બગડી, છોકરાના દાગીના જોઈ અને ઉપર લઈને મારવા ગયો. છોકરાને ખબર પડી, એકદમ દોડ્યો. એક ડોશી બોર વેચતી હતી, દેવી પૂજક, એને કીધું માં મને બચાવો. ઘણા વર્ષે મારા બાપને ઘરે મારો જન્મ થયો, મને મારા બાપે દાગીના પહેરાવા, પણ જે મારો મુનિમ છે નોકર 40 વર્ષનો, એની બુદ્ધિ બગડી છે, મારા દાગીના જોઈને મને મારી નાખશે. ડોશીએ સંતાડી દીધો સાહેબ. પેલો આવ્યો ગોતવા કે જો આ જીવતો રહે છે તેના મા બાપને કહી દેશે. માજીને પૂછ્યું કે છોકરો જોયો કે બોલે ના. અને એ ટાઈમ એને 10 રૂપિયા એ જમાનાના બતાવ્યા. પૈસા તો ભલભલાને ડગાવે સાહેબ. આજે આપણા જ માણસો, આપણા જ લોકો ગાયોને કતલખાને મોકલે, બીજા નથી મોકલે. એને પૂછો તમે પહેલા. આ ગાયનું પાપ આપણને છે, ગાય આપણને સાપ આપશે, પેલા લોકોને નહીં. એને તો કોઈ લેવા દેવા છે જ નહીં સાહેબ. આપણે ગાયની જય બોલાવીએ છીએ, ગૌ માતા કહીએ, ગાયને એટલી વાતો કરીએ છીએ, આપણને પાપ છે સાહેબ. મારો બોલવાનો અવાજ થોડો મોટો છે, કોઈ મને તામસી ન સમજતા. વાંદરાનો પૂજારી શું ને, એટલે વાંદરા જેવો શું સાહેબ, ખોટું ન લગાડતા. અને પછી 10 રૂપિયા આપ્યા. ડોશીમાં કીધું હાર્યો, મારી નાખ્યો, દાગીના લઈ લીધા. પણ ખબર પડી કે હમણાં લઈને જાય ખબર પડશે, દાટી દીધા. નીચે આવ્યો, શેઠ સંઘ લઈને આવે સાહેબ. મુંબઈથી સંઘ આવતો હતો, 400 માણસોનો. બધાને ઉમંગ હતો. એના હગાવાળાને કે કેટલા વર્ષો પછી આ ગૌ માતાની દયાથી આના ઘરે દીકરો થયો.
અને મુને મેં કીધું સાહેબ તમારા છોકરા લઈને ઉપર જતો મેં તમને કીધું તમે હળવે આવો હું લઈને જાઓ, પણ તમારો છોકરો મારી આંગળી છોડાવીને ક્યાંક નીકળી ગયો. મેં ઉપર બહુ ગોત્યો, મળ્યો નહીં. નીચે આવ્યો છે કે ના? બધા ગોતવા લાગી ગયા. ખાવા પીવાનું પડ્યું રહ્યું સાહેબ. એક ગોવાળ બકરા લઈને આવ્યો, એણે જોયું તો કાગડાઓ હમળી છોકરાને ઠોલતા હતા. છોકરો જોયો, નીચે આવ્યો અને કીધું કોઈ છોકરો ઉપર છે, મરેલો પડ્યો છે, એને જાનવરો ચૂથે છે. બધાએ ગયા, જોયું અને દીકરાને જોયો. માને હાર્ટ એટેક આવી ગયો, મૃત્યુ થયું. બાપ ગાંડા જેવો થયો. ખાવા પીવાનું પડ્યું રહ્યું સાહેબ. છોકરાને ત્યાં સમાધિ આપી ઘેર આવ્યા. મુનિમાં લાગ જોઈને કીધું શેઠ હવે મારે તમારી પાસે નથી રહેવું. કેમ? કે કેટલા વર્ષે ભગવાને તમને દીકરો આપ્યો ને લઈ લીધો. હવે હું મુંબઈ જતો રહીશ, કારણ કે મારે છોકરા નથી, 3 છોકરીઓ છે. મુંબઈ જાઓ તો આને કોઈ છોકરા હારા મળે ને. શેઠને ખબર નથી કે આને જ મારા છોકરાને માર્યો છે. ઉપરથી 5000 રૂપિયા આપ્યા સાહેબ. કાગ બાપુ કહેશે ગણ પડતો ગણ બધાય કરે, પણ અવગણ પણ ગણ કરે. એનું નામ ગૌ ભક્ત છે સાહેબ. એને ગૌ ભક્ત કહેવાય. આ કાગ બાપુના શબ્દ છે. કાગ બાપુ ડોલમાં રામાયણ નાખી રોજ ગાયો ચારતા હતા, એનું દૂધ પીધું હતું. આજે કાગવાણી કોણ નથી જાણતા, કોણ નથી ગાતા, ગમે તે સંપ્રદાય વાળા હોય. કાગ બાપુને યાદ કરવા પડે સાહેબ. ગાય કૃપા, ગાયમાં તાકાત. અને એ મુંબઈ જતો રહ્યો. કથા તો મોટી છે સાહેબ. છોકરાને લઈને, દીકરીઓને લઈને 5000 એ આપ્યા હતા. દાગીના હતા, 2 કિલો વેચ્યા. એક દુકાન કરી. ધંધો એવો ચાલ્યો, એકમાંથી 2, 4, 5 બંગલા, ગાડી, મોટા નોકર ચાકર, મોટો માણસ થઈ ગયો સાહેબ. પછી એનાથી હવે ગામડામાંથી કોઈ એવો જમાય લાવો કે ઘર જમાય રે, કારણ કે દીકરીઓ છે, છોકરા તો છે નહીં. એવો જમાય આવે મારી દુકાનો ચલાવે સાહેબ. અને દેશમાં આવ્યો ને કીધું છે કોઈ મને છોકરો આપે, ઘર જમાય. મુંબઈ રહું છું, એટલો મારી પાસે મિલકત છે. અને ગરીબ બાપ હતો, એટલે કીધું કે આ છોકરાને લઈ જાઉં, હું તો ભણાવી શક્યો નહીં, ગરીબ છું. લઈને આવે, દીકરીને લગ્ન કરાવે. સમય આવે અને ઘરે દીકરો જન્મે, અને જન્મતા જ એવો બીમાર પડ્યો સાહેબ કે મશીનમાં નાખ્યો ને કાચમાં નાખ્યો. સારા સારા ડોક્ટરોને બોલાવ્યા, મોંઘી મોંઘી દવાઓ કરી. છોકરો હારો થયો નહીં. દવા કરતા કરતા 18 વર્ષનો, ખાટલામાં જ બધું. અને દીકરીનો દીકરો છે, ફરજ તો બજાવવી પડે. દીકરાને બચાવવા માટે એણે બધી દવાઓ કરી. જેટલું કમાણો તો બધું જવા લાગ્યું. એક પછી એક દુકાનો, મકાનો બધું ગયું. પોતે રોડ પર આવી ગયો. દોરા ધાગા દવાઓ કરીને થાક્યો. પછી કોઈ સંતને, કોઈ ફકીરને પૂછ્યું કે કંઈક રસ્તો બતાવો. તારે સંતે કીધું કોઈ ગામડામાં જાઓ, કોઈ ગરીબ દીકરી મળી જાય અને દીકરીના ભાગ હોય તો વળી ઠીક થાય. વળી આવ્યો, કોઈને દીકરી આપવી છે, વળી કોઈ તૈયાર થઈ ગયો ગરીબ કે મારી દીકરી સુખી થશે, શેઠિયાના ઘરમાં લઈ જાઓ. લાવે છે, એના લગ્ન કરે છે, પણ કોઈ ફરક પડ્યો નહીં. ટાઈમ જતો રહ્યો. ત્યારે એક દિન ખાટલે બેઠો બેઠો માથા પસાડે. છોકરાઓ રવે, છોડીઓ રોવે, મા રોવે, પાડોશીઓ ભેગા થઈ ગયા. શેઠ કેમ રડો છો? બોલા છોકરો એકવાર બોલતો ને કે દાદા મને અહીં તકલીફ છે, કે મને અહીં દુખે છે, તો મારો પૈસો વસૂલ થઈ જાય. પણ ક્યારે જિંદગીમાં બોલ્યો નહીં. આટલું બોલ્યો ત્યારે છોકરો ખડખડાટ હસી પડ્યો સાહેબ. એટલો બધો હસ્યો, બધા ભેગા થઈ ગયા, રાજી થયા. હાશ, આજ હસ્યો મારો ભાણિયો, મારો દીકરો. મા રાજી થઈ, દીકરી રાજી થઈ, જમાય. એટલું બધું હસે છે. ત્યારે આ માણસ પૂછે કે કેમ હસે કે મને ઓળખ્યો તમે સાહેબ? હું પેલા શેઠનો છોકરો છું, લેવા આવ્યો છું તમારું. ઓળખ્યો? બધા પાડો જોવા લાગ્યા. ત્યારે પેલો કે ઓળખ્યો, ભલે લઈ લીધું, પણ આ કોકની તારે આવું કરવું જ તું તો પહેલા બોલ્યો હોત, આ કોઈની છોકરીની જિંદગી ન બગાડત. આ દીકરીએ શું બગાડ્યું કે તમે આને ઓળખી નહીં? પેલી 10 રૂપિયા વાળી ડોસી છે, આ ડોસી છે સાહેબ. માટે હે મુનિમ, પેલા ગાયને પાળ, પછી કે વાતો કર. પ્રાણ છોડી દીધા.
અને પછી એને પાલીતાણામાં આવીને ગૌશાળા ખોલી. ત્યારથી આપણા શેઠ લોકો વણિક ભાઈઓ પાંજરાપોળ કરવા લાગ્યા સાહેબ. ત્યારે સેવા બહુ થતી હતી, પણ હવે આપણે લોકો કરવા લાગ્યા. સારી વાત છે, બધાએ કરો છો. તો મારો કહેવાનો ભાવ, ભાઈ, ગૌમૂત્રમાં બહુ તાકાત છે. હું તમને રોજ કહું છું, ગાયનું મૂત્ર, ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયનું માખણ, ગાયનું સાણ, આ પંચગવ્યો બનાવીને તમારા બાળકોને પાઓ, તમારા છોકરાને પાઓ. મેં તમને પહેલાં કીધું કે બહારનું ઓછું ખવડાવો. વિદેશમાં બિચારાઓ પાસે ટાઈમ નથી એ લોકો પાસે. આપણા લોકો જે છે હિન્દુ ભાઈઓ, ભારતીયો, એ બનાવે. ત્યાંના લોકો ક્યાં બનાવે? બ્રેડ ઉપર જીવે છે. એને આવડતું નથી રોટલી બનાવતા, નથી બનાવતા. તમને તો આવડે જ. તમારા પરિવારને તાજું ખવડાવો. હોટલવાળા ભાઈઓ બધા જેટલા છે, બધાને પ્રાર્થના, તમે પૈસા વધારે લો પણ લોકોને સારું ખાવા આપો. કોઈનું પેટ ન બગડે, કોઈની જિંદગી ન બગડે, કોઈને બીમારી ના આવે. એ બી એક દેશ સેવા છે. તો વાલા, જાજુ ન કહેતા એ ભીષ્મએ કહ્યું, માનવનો ધર્મ છે ગાયની સેવા કરો, ગાયને આંગણે બાંધો. અરે તમે ગાયનું દૂધ કોઈ કૂતરાને પાઈ જુઓ સાહેબ. આ હર્ષદભાઈને ત્યાં એક કૂતરો છે સાહેબ, જરા જુઓ. કોઈ સજન પાસે એક મૂંગું જીવ રહે ને તો સુધરી જાય. હું દીપકભાઈને કહેતો, મારી પાસે ગાંડા આવે તો ડાયા થઈ જાય. લોકો મૂકી જાય છે. હર્ષદભાઈ પાસે કૂતરો છે. કૂતરો તો કહેવાય નહીં. એના મિત્ર શાંતિભાઈ કે છે કલેક્ટર હતા. અને હોય ભાઈ, તમે એની પાસે થોડી વાર બે, તમને જ ખબર પડશે કે આત્મા છે. એ કોઈ પુણ્યશાળી જીવ છે. આગલા જન્મ એને કોઈ ગાયની સેવા કરી હશે એટલે ગાયનું દૂધ પીવે છે અને ગાયની વચમાં રહે સાહેબ. આ હકીકત છે. ગાયમાં બહુ તાકાત છે સાહેબ. ગોળ લઈને જાઓ ગૌશાળામાં અને ખવડાવો. ગમે એવો ગ્રહનો બાપ હોય જતો રહે. હું નિંદા તો નહીં કરું, પણ જે આજે એડવર્ટો આવે છે કે તમારે વિદેશ જવું હોય, છૂટા છેડા લેવા હોય, લગ્ન ન થતા હોય, લડાઈ ન થતા હોય, આવું બધું થતું તો હું વાંઢો શું કામ હોય? હું ન પવડી ગયો હોત સાહેબ. હવે જે લખે છે કે વિદેશ જવું હોય ને મને મળો, મેં એને પૂછ્યું કે મને જ કહે છે મારા 5 વાર કેન્સલ થયા, બીજા રિજેક્ટ થયા. તો પછી બીજાને શું કામ ઉલ્લુ બનાવે? બીજાને શું કામ ગુમરાહ કરો સાહેબ? ગાય તમારી માં છે. તમારા પરિવારને લઈને ગૌશાળામાં જાઓ, સવારે ભોજન બનાવીને આખો દિવસ ત્યાં રહ્યો સાહેબ. હોટલોમાં ખાઓ, મને કોઈ તકલીફ નથી. હું કોઈના પેટ પર લાત નહીં મારું સાહેબ. પણ અઠવાડિયામાં કોઈ ગૌશાળા હોય ક્યાંક ત્યાં જાઓ. તમે ગાય ન રાખી શકતા હોય તો ગાય રાખતાની પાસે જાઓ. તમારા પરિવારને, તમે નાના હોય તો ભલે, મોટા હોય તો ભલે, એ ગાયના માથે હાથ ફેરવો, એ ગાયના પૂંછડે અડો, એની પરિક્રમા કરો, એની આમે હનુમાન ચાલીસા બોલો. એના પૂંછડામાં બેઠો બેઠો હનુમાન એની હાથે હલવા લાગશે. ગાય આવે, ગીતાના શ્લોક બોલો. તમે જે દેવને માનતા હો એ દેવનું નામ લઈને ગાય ઉપર હાથ ફેરવો. ગાયનું મૂત્ર તમારા ઘરમાં લાવો, એનું અર્ક લાવો અને પીવો, પાઓ. અરે ગાયનું દૂધ પાઓ. મેં તમને કાલે પણ કીધું કે ઈશ્વરે તમને પૈસા આપ્યા હોય, બંગલા આપ્યા હોય, મોટર આપી હોય, એટલો સાધન સંપન્ન હો તો તમારા બાળકોને દેશી ગાયનું દૂધ પાઓ. દેશી ભાઈ હો, બીજી નહીં. દેશી ગાયમાં કેટલી તકલીફ. આ સાહેબે વાત કરીને હમણાં, હકીકત છે. હું તો 4 દિવસથી તમને કહું છું. અને હું જ્યારથી કથા કરું, મારી કથામાં ગાયોની જ વાત હોય સાહેબ. આ દેશમાં જ્યારથી કથા કરું, ભાગવત હોય, રામકથા, હું ગાયનું જ બોલું સાહેબ. વ્યસન અને ગાય. તમે વ્યસનમાં જેટલો પૈસો બગાડો છો એટલો પૈસાના તમે ગાયના દૂધમાં વાપરો. તમે જુઓ, જીવવાનું મજા આવશે સાહેબ. તમારા બાળકોના ચહેરામાં તેજ આવશે ગાયના દૂધથી. ઉર્જા આવશે, યાદાત શક્તિ વધશે, બુદ્ધિ વધશે. ગાયનો ગ્રાસ કાઢો. ચલો તમને એમ થાય કે આવો ખાઈ જશે, પૈસા આપશું તો કોઈ વાત નહીં. ગાયનો ઘાસ નાખો. ગાયને પૈસાની નથી જરૂર, ગાયને ઘાસની જરૂર. હું બધાને કહું છું કે મારી ગાયોને પૈસાની જરૂર નથી, ઘાસની. તમે ઘાસ નાખો. રોજ શાકભાજીમાંથી પૈસા બચાવો, ભેગા કરો. મહિને, 2 મહિને, 15 દી તમને જ્યાં ઈચ્છા લાગે, જ્યાં જરૂર છે ત્યાં ઘાસ નાખો અને ત્યાંથી દૂધ લાવો, તમારા ઘરમાં પાઓ.
અરે દૂધ ના મળે તો ગૌમૂત્ર લાવો, પણ ગાયનું મૂત્ર ખાલી 3 દિવસ રાખી શકો, એ બી કાચની બાટલીમાં. પ્લાસ્ટિકમાં રાખશો તો એ ગાયનું મૂત્ર તમે નહીં પી શકો. કાચની બોટલમાં રાખો, 3 દિવસથી વધારે નહીં ચાલે. હા, અર્ક છે એ આપ છે, એ ગંદુ નથી થતું, પણ એ ગરમ બહુ હોય. તમે અડધી ચમચી પી શકો ને તો પેટમાં અલ્સર થઈ જાય સાહેબ, એનો નિયમ છે. પણ ગૌમૂત્ર તાજો તમે અડધો કપ રોજ પીવો, ગમે એવું કેન્સર હોય, ગમે એવું શરીરમાં તકલીફ હોય, 15 દિવસ ઈલાજ કરો. કાં તો વિયાણેલી ગાય હો યા વાસળી હો, ગાભણી નહીં. તો ગાય મૂત્રમાં તો સાહેબ યુગો વીતી ગયા. કૃષ્ણ પીતા હતા, રામ પીતા હતા. આ 14 વર્ષ શું કર્યું સંતોના આશ્રમમાં? 12 મહિના ગાય દૂધ નહોતી આપતી. આપણા દેશમાં ગાયનું દૂધ વેચાતું નહોતું સાહેબ. તમારા ગઈઢાને પૂછો, આ તમારી ગાય વહુ ગઈ તો આની ગાયમાંથી દૂધ આપતા, એની વહુ કોઈ જાય તો તમને આપતા. આ દેશમાં દૂધ નહોતું વેચાતું, આ દેશમાં પાણી નહોતું વેચાતું, આ દેશમાં છાશ નહોતું વેચાતું. અમે નાના છાશ લેવા જાય તો અમારી પાસે વાસીદા કરાવતા, પછી છાશ આપતા, પણ વેચતા નહોતા. આ દેશમાં અનાજ નહોતા વેચાતા. આમાં લખ્યું છે કથામાં, આ ભાગવતમાં લખ્યું છે. અને એ ગાયના સાપથી ભીષ્મને પણ રીબાવું પડ્યું તો આપણી શું દશા થશે? માટે ગાય પાળો, ગાયની સેવા કરો. તમે ફ્લેટમાં રહ્યો છો, તમે એમ કે ગાય ન રાખી શકીએ તો કોઈ વાત નહીં. જ્યાં ગૌશાળા ચલાવતો એને કહો અમને દૂધ આપો ભાઈ, ભલે 5 રૂપિયા વધારે લ્યો સાહેબ દૂધવાળા, પણ ભેળસેળ ન કરો. ગાયનું ઘી તમારા ઘરમાં વાપરો સાહેબ. આ તમે થેલીના દૂધ લાવો છો, એના ફેટમાંથી ઘી બનાવો છો, એ તમને ખબર નથી કે આ ઘી કેમ બનાવો, તમે તમારી મલાઈ કેવી રીતે થાય છે. એ તો જે જાણતા ને પૂછો સાહેબ. એટલે તો અમે પ્રાર્થના કરીએ છીએ આ દેશમાં બધાને, વેપારીઓને, કરિયાણા વાળા હોય, મસાલા વાળા હોય, દૂધ વાળા હોય, ઘી વાળા હોય, વેપારી હોય, ડોક્ટર હોય, તમારું જે થતું વધારે લ્યો, પણ કોઈની જિંદગી બગડે એવું ન કરશો સાહેબ. તો દેશની સેવા છે, એ પણ સેવા છે ભાઈ. તો જાજુ ન કહેતા એ મારી વાણીને વિરામ આપો. આગળની કથા કાલ ભગવાન કૃષ્ણ આપણને ગાય વિશે બોલશે. કાલ કહેશું. તમારી 5 મિનિટ વધારે લીધી, મને માફ કરો. અહીંથી ભાઈ કંઈ બોલે સાંભળજો, પછી આરતી લઈને પ્રસાદ લઈને ઊભા થજો. કારણ કે કથાનું ફળ આરતી છે. અને મારી પ્રાર્થના છે, કોઈ પણ મંદિર હોય, આરતી થતી હોય તો ભગવાન અમે ઊભા રહેજો. કારણ કે આરતી એ ભગવાનનો ઉપકાર છે, આરતી એ ભગવાનના દુખડા છે, આરતી એ ઈશ્વરને બનાવેલે માનવની ભેટ છે. મંદિરોમાં આરતી થતી હોય ને આપણે હેઠા બેઠા ગપ્પા મારીએ, ઈશ્વરના ગુનેગાર છે સાહેબ. તો કથાનું ફળ આરતી છે. બધા શાંતિથી બેસજો, આરતી કરીને પ્રસાદ લઈને થજો. અહીં બોલાતી સાંભળજો. વધારે મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો મને સાધુ સમજીને ક્ષમા કરજો. બોલ ગૌ માતાની. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.